ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 10. આજનો વિષય: શું દરેક ખ્રિસ્તીએ ઉપવાસ કરવો જોઈએ? જો કરવો જોઈએ તો ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? ઉપવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું? ઉપવાસમાં કઈ ભૂલો ઘટાડવી? બાઇબલ મુજબ ઉપવાસનું જીવનમાં શું સ્થાન છે? જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન પૂછું. શું તમને લાગે છે કે ઉપવાસ કરવાથી જ ઈશ્વર આપણને વધારે પ્રેમ કરે છે? આ પ્રશ્નનો જવાબ આજના વિડીયોમાં બાઇબલના પ્રકાશમાં જાણીશું. નાની ઝલક: ભાગ 1 થી ભાગ 9 આપણે આ શ્રેણીમાં અત્યાર સુધી ઘણું શીખ્યા છીએ. ભાગ 1 શું શીખ્યા હતા? પ્રાર્થના શું છે અને ઈસુના નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 2 શું શીખ્યા હતા? ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે? ભાગ 3 શું શીખ્યા હતા? પ્રાર્થનાનો સમયસર અને બાઇબલ વાંચવાની જરૂરિયાત. ભાગ 4 શું શીખ્યા હતા? પ્રાર્થના કરતી વખતે હૃદયનું મહત્વ. ભાગ 5 શું શીખ્યા હતા? બીજાઓ માટે પ્રાર્થના અને આભાર માનવો. ભાગ 6 શું શીખ્યા હતા? મન બધે શું કરવું? ભાગ 7 શું શીખ્યા હતા? શુદ્ધ આરાધના અને પ્રાર્થનાનો ફરક. ભાગ 8 શું શીખ્યા હતા? વિશ્વાસ સાથે પ્રાર્થના અને ઈશ્વર પર ભરોસો. ભાગ 9 શું શીખ્યા હતા? ઉપવાસ સાથે પ્રાર્થના અને બાઇબલ પ્રમાણે સાચો ઉપવાસ. જો તમે ભાગ 1 થી ભાગ 9 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલા તે બધા ભાગો જરૂર જુઓ. તેનાથી આજનો વિષય વધુ સારી રીતે સમજાશે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. શું બાઇબલ દરેક ખ્રિસ્તીને ઉપવાસ કરવા પ્રોત્સાહિત કરે છે? ચાલો હવે બાઇબલમાંથી સમજીએ. આજનું બાઇબલ વચન છે માથી 6:17. પણ જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારું મોં ધોઈ લો, જેથી લોકો નહીં પરંતુ દુઃખમાં રહેલા તમારા પિતા જાણે કે તમે ઉપવાસ કરો છો, અને તમારા પિતા જે દુઃખમાં જોઈએ છે તે તમને બદલો આપશે. પહેલું, શું દરેક ખ્રિસ્તીએ ઉપવાસ કરવો જોઈએ? બાઇબલમાં ઉપવાસને ઈશ્વરની નજીક આવવાનું એક સાધન તરીકે બતાવવામાં આવ્યું છે. ઉપવાસ કોઈ એવી શરત નથી જેના વગર ઈશ્વર તમને સ્વીકારશે નહીં, પરંતુ ઘણા વિશ્વાસીઓ અને ઉપવાસ, પ્રાર્થના અને ઈશ્વર સાથે વધુ સમય વિતાવવાનો આશીર્વાદ માર્ગ બની શકે છે. તેથી ઉપવાસ હંમેશા સાચા હૃદયથી અને સમજદારીથી કરવો જોઈએ. બીજું, ઉપવાસ ક્યારે કરવો? તમે ઉપવાસ કરી શકો છો જ્યારે ઈશ્વરની નજીક આવવાની ઈચ્છા હોય, કોઈ ખાસ બાબતમાં પ્રાર્થના કરી રહ્યા હોય, પોતાના જીવનની તપાસ કરી પસ્તાવો કરવા માંગતા હોય, ઈશ્વરનું માર્ગદર્શન શોધી રહ્યા હોય. ઉપવાસ ક્યારે દેખાડા માટે ન કરવો? બાઇબલનું વચન કહે છે, યોએલ 2:12 યહોવા કહે છે, હવે પણ તમારા આખા હૃદયથી મારી પાસે પાછા ફરો. ઉપવાસ, ગર્વ અને શોખ સાથે વચ્ચે એક ફરી પ્રશ્ન પૂછું. જો તમે ઉપવાસ કરો પણ તમારા હૃદયમાં ગુસ્સો, અભિમાન અને માફી ન હોય તો શું ઈશ્વર તેનાથી પ્રસન્ન થશે? બાઇબલ આપણને શીખવે છે કે ઈશ્વર પહેલા હૃદયને જોયે છે. ત્રીજું, ઉપવાસ દરમિયાન શું કરવું? વધુ સમય પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું, ઈશ્વરની સ્તુતિ કરવી, પોતાના જીવનની તપાસ કરવી.
જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, નમ્ર રહેવું. ચોથું, ઉપવાસ દરમિયાન શું ન કરવું જોઈએ? બતાવવા માટે ઉપવાસ ન કરો, અભિમાન ન કરવું, બીજાને નીચા ન ગણવા, બધા ભૂખ્યા રહેવું અને ઈશ્વરને સમય ન આપવો. બાઇબલનું વચન કહે છે, યશાયા 58:6-7, જે ઉપવાસ મને ગમે છે તે અન્યાયીના બંધન તોડવા, પીડિતોને મુક્ત કરવા, ભૂખ્યાને પોતાની રોટલી આપવો અને જરૂરિયાતમંદને આશ્રય આપવો છે. પાંચમું, ઉપવાસનું જીવનમાં શું સ્થાન છે? ઉપવાસ આપણને બચાવતું નથી, આપણી મુક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ દ્વારા મળે છે. પરંતુ ઉપવાસ આપણને ઈશ્વરની નજીક વધવામાં મદદ કરી શકે છે. જો વિશ્વાસ અને નમ્રતાથી કરવામાં આવે. બાઇબલનું વચન કહે છે, યાકોબ 4:10, પ્રભુની આગળ નમ્ર બનો તો તેઓ તમને ઊંચા કરશે. આજનો મુખ્ય સંદેશ છે, ઉપવાસ ઈશ્વરને ખુશ કરવાનો દેખાડો નથી. ઉપવાસ ઈશ્વરની નજીક આવવાની તક છે. સાચો ઉપવાસ નમ્રતા, પ્રાર્થના, બાઇબલ વાંચન અને પ્રેમભર્યા જીવન સાથે જોડાયેલા છે. છેલ્લે પ્રશ્ન પૂછો, શું તમે ફક્ત આશીર્વાદ મેળવવા માટે ઈશ્વરની શોધો છો કે પછી તમને વધુ સારી રીતે ઓળખવા માટે પણ સમય કાઢો છો? આ પ્રશ્ન પર આજે વિચાર કરો. આગામી ભાગમાં આપણે શીખીશું કે પ્રાર્થનામાં ઈશ્વરની ઈચ્છા કેવી રીતે શોધવી. જ્યારે બે સારા વિકલ્પ હોય ત્યારે યોગ્ય નિર્ણય માટે કેવી રીતે પ્રાર્થના કરવી અને ઈશ્વરનું માર્ગદર્શન કેવી રીતે ઓળખવું. જો આજનો વિડીયો તમને આશીર્વાદુ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના વચનમાં મજબૂત કરે, પ્રાર્થનામાં ઊંડા બનાવે અને પોતાના માર્ગમાં ચલાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.